સ્વાગત છે તમારું આ વિડીયોમાં। આજે આપણે કોથમીરની ચટણી બનાવીશું। એના માટે કોથમીર એની ડંડી મેં આ રીતે સુધારીને લઈ લીધેલી છે। ખાંડ, લીંબુ, જીરું, મરચાંના ટુકડા, આદુના ટુકડા અને નમક આ આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ છે। હવે આપણે આ બધા એક પછી એક મિક્સરમાં નાખી અને પછી વાટી લઈએ। કોથમીરની ડંડી આ રીતે મેં ધોઈ અને મિક્સર જારમાં નાખી દીધી છે। આ રીતે મેં અંદર મરચાં ઉમેરી દીધા છે, આદુના ટુકડા ઉમેરી દીધા છે। આપણે લીલા નાળિયેરનો એક ટુકડો લેશું। કદાચ આ હું ઇન્ગ્રેડિયન્ટ્સના લિસ્ટમાં બોલવાનું ભૂલી ગઈ છું, એ ઉમેરીશું। આ રીતે સુધારી મેં ઉમેરી દીધો છે। આપણે ખાંડ ઉમેરીશું, લીંબુનો રસ ઉમેરીશું, નમક ઉમેરીશું, જીરું ઉમેરીશું। ધાણા ભાજી આ રીતે પાણીમાં આપણે ધોઈ લઈએ છીએ। હવે તેને ઉમેરીશું। હવે આપણે આને વાટી લઈએ છીએ। આ રીતે આપણે વાટી લીધું છે। હવે આ સ્ટેજ ઉપર આમાં હું માંડવીનો ભૂકો ઉમેરીશ। જો દાણા હોય તો તમે પહેલાં પણ ઉમેરી શકો। મારી પાસે ભૂકો રેડી છે માટે મેં આ સ્ટેજ ઉપર ઉમેરેલો છે। આને ફરી એકવાર આપણે ચલાવી લેશું। તો હવે આપણે તૈયાર થઈ ગઈ છે યુઝ કરવા માટે ચટણી। આ ચટણી મેં થોડી થીક રાખેલી છે, તમને પસંદ હોય એ પ્રમાણેની કન્સિસ્ટન્સી રાખી શકો। આમાં થોડું પાણી ઉમેરી પતલી પણ કરી શકો। થેન્ક યુ ફોર વોચિંગ।